આ જે સીટિંગ કરે છે ને હા ઈ સીટિંગ કરવા હાટુ થઈને મેં તમને ફોન કર્યો. ન લવાય દીકરી ઈ કરતા છે ને અહીંયા આપણે બધા હેલો હા સાગરભાઈ બોલો છો? હા હા તમારે ઓલો ધંધુકાનો એક વિડિયો વાયરલ થયો હતો ને તે હું એન પાની છું પણ હું 25 વર્ષથી આવી છું. હા અરે અહીંયા ભાવનગર ચાંપરા શિક્ષર ચાંપરા અહીંયા હું આદિવાસી ની છું. ઈ વસાવા સમાજ ની દીકરી હતી ને તે હું તમને ઈ હાટુ હું તમારા વિડિયા જોઉં છું પણ હું એમ કહું છું મારો મહેમાન આવી ગયા બોલો બેન. હા તે મેં તમારો વિડિયો જોયો તે એમાં એમ છે તમે આપણે આ બાજુ છોકરીઓ નો રહી છોકરીઓ અમારી વિસ્તારની આદિવાસી નું એટલે મેં તમને કીધું હું આજમી છે ને આપણે મરી જાય આયા ભરી ભરીને એટલે એ વિડિયો તમે વાયરલ કરજો થોડોક. મારે કઈક નંબર ને એવું ન નાખતા પણ હું તમને એમ કઉ છું એટલે હું મારે ઈ બાજુનો જ પીર છે ભરું આમ અંકલેશ્વર ભણી નેત્રંગ પાસે પણ હું 25 વર્ષથી આવી છું અહીંયા હારે. હું પટેલ માં હારે છું. ક્યાં ઠેકાણે? આ ચિત્તર સાંપરા ભાવનગર નજીક. ચિત્રા ચિત્સર હા ચિત્તર સાંપરા નથી? ચિત્સર સ્કૂલ હતી એમાં હું ભણી ગયેલો છું. એક સ્કૂલ છે ને ચિત્સર માં આદર્શ નિવાસી. હા ઈ પાસે જ છે અમારું ઘરે. બરોબર ત્યાં હું પરીક્ષા દેવા આવ્યો હતો. એમ ને ઓલી નિશાળે છે પીટીસી કરેલું હોય ને ઈ નિશાળે છે. હા બોલો ને બોલો શું કયો? ઈ મેં તમારા મનસુખભાઈ ના 2-3 વિડિયા મેં જોયા. મનસુખભાઈ ના બે વિડિયા સાંભળ્યા એટલે તમને એમ કહું છું ઈ છોકરીઓ અમારે આદિવાસી ની છોકરીઓ અમારે થોડીક રખડું રહ્યું અને આપણે અહીંયા આદમી એમ થાય કે રોટલા કરી દેવા આવીએ તો રોટલા કરી દે એમ પણ ઈ અમારે આદિવાસી ની છોકરીઓ અહીંયા નો રહે. પણ એમાં શું છે? તમારું નામ શું કીધું બેન? મારું નામ ઉષાબેન છે. આખું નામ? ઉષાબેન. અહીંયા સાંપરા. તમારા ઘરવાળાનું નામ શું છે? મારા ઘરવાળાનું વશરામભાઈ ધરમસિંહભાઈ જેતાણી છે. અમે જેતાણી પટેલ માંથી છીએ. બરોબર. મારો નંબર ક્યાંથી લીધો બેન? મેં તમારી યુટ્યુબ આમ જોઉં તમારો હું વિડિયા સાંભળું તમારા યુટ્યુબ માંથી જ મેં લીધો. ઠીક એટલે ફેસબુક માં કે યુટ્યુબ માં બે મારી ચેનલો હાલે છે? યુટ્યુબ માંથી જોઉં. તી તમારે ઓડિયો સાંભળ્યો મનસુખભાઈ ના 2 વિડિયો. એક પેલા અંકલેશ્વર નો જોયો પછી ભરૂચ જિલ્લાનો એક બીજો ઓડિયો જોયો પછી તમારો ઓડિયો મેં જોયો એટલે મને એમ થયું કે આપણે આદમી બિચારા રોટલા હાટું થઈને લાવે છે પણ અમારી છોકરીઓ નો રહી. તમે કયા વિસ્તારના છો બેન? તમારું પિયરિયું કયું? મારે છે સાસવડી. આમ કવસિયા મારું ગામ પણ ઈ નેત્રંગ ઓરું જ પડે. મારે 10 કિલોમીટર જ થાય. બરોબર. આ બાયુ જ્યાંથી લાવે છે બધા વેસાતી ઈ વિસ્તારમાંથી? હા ઈ વિસ્તારમાંથી તે છે પણ મારે આ 25મું વર્ષ છે. હું હારે આવી છું. આમ દલાલી થી નથી આવી. એટલે એમને તમે લગ્ન કરીને લાવેલા છે? તમને કઈ માંગુ નાખીને કે આગુ નાખીને એમ ઓળખાણે આવી છું પણ હું 25 વર્ષથી આવી છું. મારા 26મું બેસી જાય અત્યારે. પણ તમારી બેન ભાષા તો કાઠિયાવાડ લાગે તે પણ 25 વર્ષ થયા હું અહીંયા ખેડ કરું છું. મારા છોકરા એક એન્જિનિયર છે, એક છોકરી શિક્ષક છે, એક મોટું બિઝનેસ ધંધો આકવે છે. મેં નાના છોકરા ઉપર હું અહીંયા હારે આવી છે. એટલે તમારે પેલા બીજે કામ કરેલું હતું કે કોરા? ના અહીંયા જ આવી સીધી પેલા જ તે. જોવો ને તમે ઈ વિસ્તારમાંથી આવ્યા છો બેન? હા એટલે જ મેં તમને વાત કરું છું. એમ ઈ વિસ્તારમાંથી જો આવી છો. વિસ્તાર કયા સમાજમાં? આદિવાસીમાંથી? હું આદિવાસી ની છું. ઈ દીકરીઓ આદિવાસી ની પણ ઈ વસાવા સમાજ છે. હું ચૌધરી સમાજ ની છું. અમારા ઘરે બધું માવતર ને ઘરે જમીન બમીન બધું છે. આથી બધા 2 લાખ 3 લાખ રૂપિયા દલાલો હસ્તક લાવે છે. દલાલો લાવે છે એટલે તમને મેં વિડિયો વાયરલ કરવા હાટુ થઈને જ તમને ફોન કર્યો. મનસુખભાઈ ને કરું પણ મનસુખભાઈ આપણો ફોન નો ઉપાડે. એવું નથી, મનસુખભાઈ ને ઘણું કામ મોટું હાલતું હોય એટલે ભાઈ એવું બધું હોય. હા ઈશ્વર ની બાઈ લાવ્યા હતા ઈ એને કઈક 10 લાખ આપે તો છૂટું કરું એમ આવ્યો તો વિડિયો. ઘરમાંથી કાઢી મૂકે છે મને રેવા નથી તને. પછી પાછો બીજો વિડિયો આવ્યો બેન જવાનો ત્યાં ઈ 10 લાખ આપે છૂટું કરીએ વગર છૂટું એવું એ રીતે એ બધી સમાજની ઘરની વાતો છે.
ત્યાં કોર્ટ ની અંદર ત્યાં કોર્ટ નક્કી કરે કે કેટલો હું એને ખર્ચો છે એ બધું ત્યાં કોર્ટ નક્કી કરે એટલે એને ભરપાઈ કરવી પડે. એમાં ત્યાં કઈ ઘરની વાતોમાં ન હોય ત્યાં કઈ ભેગું થાય 10 લાખ જોતો તો મોઢે 5 લાખ માંગી લે, એમ થોડા વસ્તુ કોઈ દઈ દેતા હોય. હા એમ એટલે મને એમ થયું કે લાયા આપણે આદિવાસી ને દીકરીઓને ન લવાય. એક દી મારા ભત્રીજારે મેં વાત કરી તો કે મને કે ભાઈ કે ઈ કે વિડીયો વાયરલ કરવાની જરૂર છે કે, પણ મને એમ થાય કે આવા મોટા માણસ હારે અમારે કેમ વાતો કરવી એમ થાય. અરે બાપા અમે કઈ મોટા માણસ નથી, અમે તમારા સેવક છીએ, અમે કાર્યકર છીએ, સમજાણું? હા એટલે જ તે અમે સામાજિક કાર્યકર છીએ, અમે 18 વર્ષનું કામ કરતા હોઈએ. અમે કોઈ એવા મોટા માણસો નથી કે કોઈ એવું અમને ભાઈ વિરોધ તમે આપો કે તમે મોટા માણસો, એવું અમને કઈ મનમાં નથી. અમે જો તમારી સામાન્ય માણસ છીએ, તમે જે છો ને આમ નાગરિક, એટલા જ અમે માણસો છીએ. હા મારે અહીંયા 20-22 વીઘા જમીન છે. અહીંયા બહુ સુખી છે હું તો, બહુ સારું છે મારે. અહીંયા મારી મમ્મી પપ્પા અહીંયા કવચ્યા છે. અને હું જાતી નથી, હું હારા વાર નથી, કારક 2-3 વર્ષે જાવ. જાવામાં કઈ વાંધો નહીં, માવતર નું ઘર છે એમાં શું વાંધો જવાય, પણ જઈને કઈ વાંધો નથી. પણ આ જે સીટિંગ કરે છે ને, હા ઈ સીટિંગ કરવા હાટુ થઈને મેં તમને ફોન કર્યો. ન લવાય દીકરી ઈ કરતા છે ને અહીંયા આપણે બધા આ વરણ ને ઓલા વરણ નહીં, પણ છે ને ઈ દીકરીઓને લાવવાની જરૂર નથી. ઈ કરતા આઈના પાણી જાય કે પછી કુવારા રહી જાય, કાકા દાદા ના હોય એના હારે જીવીને રોટલા ખાઈ લઈએ, પણ આ સીટિંગ ન કરાય. એટલે વસ્તુ શું છે કે આ લોકો બધા બાયું અહીંયા મળતી નથી, બરોબર? દીકરીઓની અછત છે અહીંયા. અછત છે, હા બહુ અછત છે. એટલે પછી થાય બેન, કેવું તમારું નામ પાછું મને ભૂલાઈ ગયું? ઉષાબેન. હંસાબેન? ઉષાબેન. એમાં વસ્તુ શું છે કે આ માણસો બધા છેલ્લે મજબૂર થાય છે કે ભાઈ આલો પૈસા દઈને લાવીએ અને આપણું ઘર હાલે ને આપણે બાળ બચ્ચા થાય, વંશ વેલો રે, અને આપડા માવતર ને આપણે સેવા કરીને રોટલા ઘડી દે, એવું માણસો વિચારતા હોય. પણ આવું વિચારીને લાવી છે, પણ એ બહુ ભૂંડું છે. પછી વસ્તુ શું છે કે એ જે બાયું છે ને 8 દી 10 દી રે ને પછી પાછું વયું જાય, બહાના કાઢે. અમારા ગામમાં 3-4 આવ્યું છું, પણ એમ જો એક કે આ ફલાણો છે ને મારા છોકરા મૂકીને આવી છે ને જાવું જ પડે એમ છે ને, એમ કરીને 2-3 અમારે ચાંપારામાં બોલે પણ છોકરા હોચ્યું લાવે તોય નથી રહેતું. બોલો આવડા કઈ જેમ તેમ કેટલું માણસો ખર્ચો કરે છે ને કેવા મેં તો વિડિયા મને મોકલે છે ને, લોકો બધા જે ભાગી જાય છે તો વયું જાય છે, દલાલ હસ્તક બધા સીટિંગ થાય છે, એના હું વિડિયા મંગાવું છું ને, એમાં ઈ કેટલા એવા નખરા કરતી હોય કે એમ થાય કે આ કોઈ દી જાહે જ નહીં. ના ઈ વિશ્વાસે જ ન રહેવાનો રે. હું તો ઈ ધંધુકા નો વિડીયો જોયો ને, મામી હારે દેશે ને મને લાખ રૂપિયા આપે તો છૂટું કરે ને ત્યાં મને તરત. અમારે પેલા વાલિયા તાલુકો હતો, હવે લગભગ નેત્રંગ થઈ ગયો છે, મને બહુ ખ્યાલ નથી. મારે જિલ્લામાં આવે ઈ કવચ્યા ગામ, નેત્રંગ ભરૂચ જિલ્લામાં જ આવે. બરોબર. ત્યાં કઈ નથી. ઓ ભાઈ હું અત્યારે જાઉં તો દાળ ભાત જ, બીજું કઈ ન હોય, પણ છોકરીઓ રહેવાનું નથી. ની એમ કેતી હતી ને નેત્રંગ રહી મંગળવારી ભરાય ન્યા તમે ઈ વિસ્તારની અંદર ન્યા ખાવા કાંઈ નથી તો અહીંયા ન રહેવાનું કારણ શું? હા ઈ જ પણ મોડ એને અહીંયા કામ કરવું પડે, સીમ સીધે જવું પડતું હોય અમુક દીકરીને. પણ ત્યાં કાંઈ નહીં, બસ હરીફરીની દાળ ભાત સવારમાં રાંધી નાખે, પછી આખો દી ફોન હોય ને લગ્ન પ્રસંગે નાચવા કૂદવા જવાનું, બસ એમ રખડવાનું છે અમારી આદિવાસી દીકરીઓને. બાકી આમ કામ કરવું નથી ગમતું, સમજ્યા તમે? એન્જોય કરવી, આમ ફરવાનું હરવાનું એવું બધું ગોઠવે. એમ ભાઈ બીજું કઈ નથી. એને કોઈ મતલબ કઈ માણસ થી કે ભાઈ એનું ભવિષ્યનું એવું કઈ વિચારવાનું જ નહીં. એવું કઈ વિચારતું જ નથી, એવું કઈ વિચારતી નહીં. બસ આ જાય આવ્યું તો મહિનો 15 દી થાય તો બીજો ગોતી વાળે. તો એને તો પૈસા નો તેને માવજત ને ગણવાના ને ટૂંકમાં. બસ એમ એટલે તમને કીધું, મેં કીધું લાય આજે જ મેં વિચાર કર્યો. વેતન થી વિચાર કરું છું, પણ મારે ઘરે તો વાત ન કરાય. અમારા ઘરે પાછા પટેલ રહ્યા એટલે આવી ક્યાં કરવી એમ. હું મારા ઘરવાળા આજે ખેતર વૈયા ગયા છે. એવું નથી, આમાં શું છે કે બધા લોકોને ડાક પડે ને એના માટે તમે આ ફોન કર્યો કે ભાઈ બધા એવા ન હોય. જો તમે 25 વર્ષથી તમે ઘર બાંધીને બેઠા છો, બરોબર, તો તમે 25 વર્ષથી અત્યારે હાલ ક્યાં ભાવનગર સિદ્ધસર માં રહ્યો છો? હા હું ચાંપારા જ સિદ્ધસર પાસે ચાંપારા છે, નાનું એવું ગામ. બરોબર. 25 વર્ષથી તમે અહીં છો પટેલ ના ઘરમાં? હા પટેલ ના ઘરમાં. હા કુંવારી આવી, 18-19 વર્ષની આવી. બરોબર. તો તમારે પુખ્ત વયની ઉંમર હોય ને ત્યારે તમે લગ્ન કર્યા હોય ને? હા ને આમાં એમ છે, અહીંયા બહુ સારું હતું ને આગલા ઘરના એક્સિડન્ટ થી વયા ગયા છે. અને એના 4 બાળકો છે, તે 4 બાળકોને મેં ભણાવ્યા અને 5મું 6ઠું 7મું એમ જ ભણતા. તમારા બાળ બચ્ચા કેટલા છે બેન? મારે મેં નથી થવા દીધા હો ભાઈ. ઠીક. હા
ઈ આગલા ઘરના હતા ને ઈ જ મેં પણ મોટા બધી દીકરીઓ તમારી જેવા સમજૂક ન હોય બેન, કેમ કે એનું કારણ છે કે તમે હા. જો આ નહીં કાંઈ તમારે ઓલું નહીં, તમે એક નિસ્વાર્થ રીતે તમે સેવા કરીને બાળકોને ઉછેરીને મોટા કર્યા ને તમે એની માં બનીને તમે દસ્તુર પૂરું પાડી દીધું. પાડી દીધું. હવે બસ મારે 45-46 વર્ષ તો થઈ ગયા. હવે તો મારે જાજુ ને અમને અમારે બહુ વ્યવસ્થિત છે, છોકરા છોડીયું બધું બહુ વ્યવસ્થિત છે એમ. પણ ઈશાબેન તમે તમારી જેવી દીકરીઓને ધન્યવાદ દઈએ અમે, કહો એવું નથી કે આદિવાસી ન્યા એ બધી બહારથી જે વેસાતી બાયું લાવે છે ને છોકરીઓ લાવે છે એ બધી એવી ન નીકળે, સમજાણું? તમારી દીકરીને તમારી જેવી દીકરીને ધન્યવાદ દેવાય કે તમે આખું જીવન કુરબાન કરી દીધું, કહેવાય એની માટે અર્પણ કર્યું કહેવાય. હા, એને મેં ફાવાય નહીં દીધું. પછી છે ને ઈ પછી મોટા થાય નવી જૂની ના થાય એમાંય વારો તારો થાય. પણ એ તમે સમજુ સવો ને બેન. હા, હું ન ભણેલી. આવડો મોટો ત્યાગ કોણ કરે કે જીવનની અંદર ભવિષ્ય શું છે એ માણસને વિચારવું હોય તો એને પોતાને ગોતવું પડે. હા, એમ તમે તમારું ભવિષ્ય પોતાનું તમે પોતે હાથે નક્કી કર્યું, કરી લીધું તો બાકી આ એમાં હું છે ઉષાબેન, મારું કહેવાનું મતલબ હું છે કે બધી દીકરીઓ હરખી ન હોય. આ બીજી દીકરીઓ જે છે એ તમે જો દીકરા હોય છતાં લઈને આવે છતાં વયું જાય, પાછું ભાગી જાય, પાછું 2 લાખ બીજા લઈ ગોતે, પાછા ન્યા કઈક દલાલો હસ્તક બીજા કઈક વહીવટ, એને દલાલ એક સ્પેશિયલ ગોતેલો જ હોય. અને મારે તો મારી ચેનલ ની અંદર ઘણા એવા છે કે બધા ભાગી જાય છે. હમણાં 2 દિવસ પહેલા એક ભાઈ ને વિડીયો વાયરલ થયેલો છે, એ બિચારા એની બાઈ વહી ગઈ, એ રોતો હતો બિચારો. બે છોકરા મૂકી દે, હવે આમાં શું કરી લેવો બાપા આપણે? એમ એટલે જ ઈ જ બધો વાંધો છે. એટલે આપણે રોટલા હાટું થઈને છોકરીઓ લાવીએ છીએ પણ છોકરીઓને રહેવું નથી. વસ્તુ શું છે હવે જવો કે હવે ઈ 2 છોકરાની માં થાય બરોબર, પછી ઈ બીજા ભાગે તો ઈ ઓલો આજે લઈ ગયો ઈ વિચાર નહીં કરતો હોય કે આ 2 છોકરાની માં છે અને આ 2 છોકરાને મૂકી દીધા, એને ધણીને મૂકી દીધો, એના માવતરો તજી ગઈ, એના પરિવારનું એનું પિયરિયું બધું એનું મૂકી અને બધાને તજીને તને આવે છે તો પણ ઈ તારે શું થવાની? નહીં એની થાય જ નહીં. ઈ 5-15 હોળા ઈ પાછી બીજે વહી જાય. એને ઈ પાછા ઝઘડા કરે ને બેન, તો એને બાંધણ ની અંદર પાછા એવું થાય કે ભાઈ તું તો બધાને મૂકીને આવી, તું મારે શું થાય? એમાં ઈ પાછું ઈ ન્યા પ્રશ્ન આવીને ઉભો રહી જાય. આવીને ઉભો રહે. પછી આપણે દીકરીઓને નહીં માવતર ના રહીએ, નોય હારી નહીં કાંઈ પેલા ઘરે ગયા ત્યાં છોકરા ના રહીએ. પ્રેમ વસ્તુ શું છે જો બેન, પ્રેમ વસ્તુ છે ને 5 દી છે ને ઈ હારું બોલે, હારું ખવડાવે, હારું રાખે, એટલે એને એમ થાય કે હવે તો બસ મને તો આખી જિંદગી, પણ એનું ભવિષ્ય નથી એમાં કઈ. બસ બાકી પ્રેમ કરે, લ્યો કુંવારી દીકરી છે ને પ્રેમ થઈ જાય, નો થવાની વાત નથી, થાય પ્રેમ થાય, પ્રેમ કરે. લવ મેરેજ માણસો કરે છે ને, બાબા સાહેબ સંવિધાન તકે અધિકાર છે લવ મેરેજ કરવાનો, પ્રેમ કરાય. પણ આ લેલા મજૂર પ્રેમ કર્યો તો એનો અત્યારે ઇતિહાસ છે કે એમાં ત્યાગી દેવું પડે. પણ ઈ ક્યાં એવું રહ્યું છે હવે કોઈ કાંઈ? પણ એનો ત્યાગ હોય બેન, તમે આખી વાત સમજ્યા? પ્રેમ એટલે એક ત્યાગ ની વસ્તુ છે, એનો ઇતિહાસ રે. બાકી આજે હવે સિનાળવા કરે એનો ઇતિહાસ નો રે બેન. નહીં સાચી વાત છે ભાઈ. ભાગી જાય 2 છોકરાને મૂકી દે, એને પત્નીને મૂકી દે, અને ગઢું માવતર એની માં ને બાપને મૂકી દે પછી ઓલું કરે તો એ કઈ પ્રેમ નો કહેવાય. નહીં સાચી વાત છે ભાઈ, બહુ સાચી વાત છે. પણ અમે એટલું સમજાવી છીએ છતાં માણસો ભૂલ કરે ને છતાં એને એમ ઈ જ દેખાય, પછી છેલ્લે પછતાય, પછી રોવે, તો પછી કારણ શું? એનો કઈ મિનિંગ ન રહે. પછી આવે પછી તો અમે સમજાવી કે ભાઈ હવે સમજાય ત્યાંથી હવાર એકડેથી ઘૂંટો. પણ ઈ પછી નો સુધરે એટલે ઈ થોડાક દીધે એમ કરે, પછી પાછું હોતું ઈ નું જ રહેવાનું છે. વસ્તુ હું છે કે બેન, મારે કહેવાનો મતલબ એટલો જ હોય કે તમે તમારા બાળ બચ્ચા શાંતિથી ઘર પરિવાર માળો તમે હાંસવી દો ને, એમાં પ્રેમ કરો, ઈ જ મોટી વાત છે. મોટી વાત છે ઈ. તો સુખ ને દુઃખ બાયો ને બધું ભોગવવાનું. તમને બહુ પ્રેમ કરવાનું મન થાય, તમારા બાળ બચ્ચા છે, તમારા ધણીને પ્રેમ કરો નહીં, એટલું તમારા ધણીને સુખ આપો નહીં. બસ ટકે રોટલા કરીએ, ટકે રોટલી તમે પ્રેમ કરો છો ને એ ભક્તિ છે, સમજી લો. પ્રેમ એક ભક્તિ, એ તમારા ધણીને પ્રેમ કરો તો એ મોટી ભક્તિ છે. તેમે ખાવા દઈ દઈએ કે તેમે રોટલી દઈએ. અને સહન કરવા વાળા તો છે ને બેન, મેં એવાય જોયેલા છે કે જે પોતાનો ધણી આખો દી દારૂ પીતો હોય ને દાડિયા જઈને છોકરાઓને જ્યાં મજૂરી કરે છે ને દાડિયા હારે લઈ જાય, છોકરાને ઘોડિયા જ્યાં પડ્યા હોય, હું નજરે જોઉં છું ને એને બાળક બચ્ચાને ઉછેર કરીને મોટા કરે, એને ધન્યવાદ દેવાય દીકરીને. બધું એવું અમારે અહીંયા ગામડામાં એવું હાલે છે, સમજ્યા ભાઈ? એ દીકરીઓને ધન્યવાદ દેવાય કે બાકી આ ભાગીને કઈ તમે કઈ કઈ એ કદાચ ભાગી જાય તો અહીંયા કઈ એનો ઇતિહાસ ન બને. એના ભાગેલા ઇતિહાસ ક્યાંય હોય ભાડ્યા તમે? નહીં. તમને આ ભાગે જેટલા ભાગ્યા છે ને એના ઇતિહાસ ક્યાંય નહીં હોય. તમે જોજો કે ભાઈ આ ભાગીને અમે આ હારું કરી નાખ્યું. નહીં કોઈ જિંદગી નો થાય. રાખી દે, હવે સોસવાનું જ રહ્યું ને. પણ એ વસ્તુ એકાદું બાળ બધું થઈ જાય એટલે ઓલાને મોહ ઉતરી જાય, એકબીજાનો રંગ ભાંગી જાય, પારે મને પગ 5 દી રાતા હોય, પછી એને બહુ પેલા સારું લાગે, પછી એમ કે મારી જિંદગી આમાં જ છે, પછી એને કઈ દેખાય નહીં,
ભલે એ તો કુંવારી દીકરી હોય ને એ લવ મેરેજ કરે ને એ પ્રેમ કરે એ એનો અધિકાર છે, ભલે રે એનો કઈ વાંધો નથી, એ તો પ્રેમ કરી શકે ને એ રહી શકે, પણ કોકનો માળો વીખ હોય એ પ્રેમ કેવો, એ તો ગેરહાજરો કહેવાય. ઈ ને ઈ બહુ અલગ છે, ઈ અલગ રસ્તો છે સમજ્યા. હા, કોકનો માળો વીખી નાખવો, કોકનું ઘરમાંથી આપણે, ભાઈ એટલે આ પ્રેમ નથી બેન, આ એક છે ને ઈ એક બરોબર ઓલું કહેવાય, ગેરહાજરાઈ કહેવાય. હા એમ. અને આ જે વસ્તુ તમે ત્યાંથી આ દીકરીઓ બધા તમે કહો કે ત્યાંથી આવે છે બધી દીકરીઓ, હા વેસાતીઓ લાવે છે, 5-15 દી રહે, એનું કોઈ ભવિષ્ય નહીં. સામે વાળા બધા એમ વિચાર કરે છે કે ભાઈ હાલો આપણું ઘર હાલી જાય, પણ હવે આમે વાળી દીકરીઓ તે એને ખાડામાં ઉતારીને વ્રત કાપી નાખે. હા એટલે જ મેં તમને એ વાત કરવા હાટુ થઈને મેં ફોન કર્યો. પણ બેન એમાં શું છે કે જો તમે આ તમારો વિડીયો તમે વાયરલ કરવા માંગો છો તો તમારી મંજૂરી છે તો આપણે વિડીયો વાયરલ કરી દઈએ. હા પણ હું ફોટો ને હું ન મૂકતા, મને કઈ એમાં આવડતું નથી એટલે. ના ના કાઈ વાંધો નહીં, પણ વિડીયો તમારો વાયરલ થાય પછી તમે ડિલીટ મારો કે ડિલીટ નહીં મારવું. વાહ ઈ કાઈ વાંધો અરે ગમે એ વાત હોય તો અમારે ડિલીટ મારવાનો ઓપ્શન જ ન આવે. ઘણા મળતા હોય પણ અમે વસ્તુ એ ન કરે, કેમ કે કાયદાકીય મેટર ની અંદર મંજૂરી હોય અમારી પાસે. હા યાર ઈ વાયરલ કરવા હાટું થઈને જ કોઈ આજની આપણે આના છેતરાય નહીં ને ભાઈ, એટલે જ મેં તમને વાત કરી એમ. તમે કોના ઘરમાં છો બેન અત્યારે? પટેલના ઘરમાં? હું પટેલના ઘરમાં છું. બરોબર, તો નામ શું છે આખું? મારું ઉષાબેન વસરામભાઈ જેતાણી. બરોબર, રહેવાનું ક્યાં આપણે? આ સિત્સર સાંપરા જ તે. ઠીક છે બેન, હવે આભાર તમારો બેન, તમે ફોન કર્યો ને આ એક જાગૃત નાગરિક તરીકે તમે આ બહાર આવ્યા ને તમે આ જે સાચી શિખામણ સલાહ જે આપી છે ને એમાં માણસોને જાગૃત બને એ માટે આપણે ઓડિયો વાયરલ કરશું. જાગૃત બને એ હાટું તે ફોન વિડીયો વાયરલ કરવા હાટું થઈને મેં તમને ફોન કર્યો સમજ્યા, કે આવું થાય છે એટલે તમે દીકરીઓ મેં એમ તા પાછું વેડિયા મેં જોયા ને અમારા દર્શના ઈ તે તમને મેં ફોન કર્યો, નકર ન કરે તે. ના કાંઈ વાંધો નહીં, અમે એવું કઈ નહીં રાખવાનું, અમે મોટા માણસ એવું કઈ નથી, અમે આમ નાગરિક જ છે, બધા હરકત છે, અમે તમારા સેવક છીએ બેન. હા કાઈ નહીં, અમે બીજાની ગાળે લઈને હોવા વાળા માણસો છીએ. હા સમજણ, તમને કઈ તકલીફ પડી હોય, કોઈને કોઈ વ્યક્તિને તકલીફ પડીને અમને ફોન કરે તો સોલ્યુશન અમે લાવી અને એની ગાળે લઈને આડા અમે આ હુઈ જાય એવા માણસો અમે કાર્યકર કહેવાય. અમારી દીકરી સામાજિક કાર્યકર કહેવાય બેન. સાસ બંદર ભણાવતી અમારી દીકરી પણ મોવા પાસે ઓલું સાસ બંદર આવ્યું ને, હા ત્યાં ભણાવતી, પણ ત્યાં કઈ અમારે આવવાનો ગાળો ન રહ્યો. 10 વર્ષ ત્યાં સાસ બંદર અમારી મોટી દીકરી નોકરી કરતી. પણ હવે ઓણે ઈ તમારી દીકરીનું નામ શું છે બેન? અમારી દીકરીનું નામ, એકનું નામ રિમ્પલબેન, એક નામ દીપિકાબેન, ભાઈનું નામ જયેશભાઈ, મોટા ભાઈનું નામ મિતુલભાઈ. બરોબર, આ દીકરા તમારા આગલા ઘરના દીકરા છે? હા, બે સારે સાર આગલા ઘરના હો ભાઈ. તો ઈ આગલા ઘરના ઈ બેન ને શું તકલીફ હતી? એને એમાં ભેંસ જોવા હવારમાં ગયા ને પછી કાક દૂધી વેચવા ગયા છે કે સલાકા લેતા જાય માર્કેટ એડમાં, તે ખટારા એક્સિડન્ટ થયા. ઓહો. અને નાનો ભાઈ હતો અમારે જયેશી, ઈ નાનો હતો 9 મહિનાનો એમ. એક્સિડન્ટ થયું. પછી દીકરો તમારો કાક પેલા માં આવ્યો ને તારે મને લાવ્યા. બરોબર, એટલે પછી તમે એને પાલન પોષણ કરીને મોટો કર્યો? મોટા બધા સાઈડ ને ભણાવ્યા મેં. તમે એની માને યાદ ન આવવા દીધી ને, માનું દસ્તુર પૂરું પાડી દીધું તમે? પણ મને અહીંયા મોટા સુરકા એનું પીર છે ને ત્યાં મને બહુ રાખે. ઓલું પીર મારે નથી સાંભળવા દેતા, અહીંયા મોટું પીર આવે, મોટા સુરકા એનું પીર છે તે ન્યા હું જાવ. ઓલા પીર માં ન જાવ, અહીંયા મોટા સુરકા જાવ. ભલે તમારા માવતર માં જાવ, એ કઈ વાંધો નથી. જો અમારે બાયુ બાળ બચ્ચા બધું અમારે છે, અમારી બાયુ માવતર માં જાય 5-15 દી રોકાય, આનંદ કરે. હું કામ ન રોકાય ભાઈ? એના માવતર છે. એવું કઈ નથી હોતું. તમે આખે સમજ્યા કે વસ્તુ છે કે આ જે ફ્રોડ કરવું, ચીટિંગ કરવું, પછી 10-10 લાખ માંગવાની ઈ વાંધો છે. બાકી તમે 2 મહિના તમારા માવતર માં રોકત કઈ એનું કઈ મિનિંગ નથી, તો રોકાવાય. એવું તો એ તો તમારે એકબીજાને, જો અમે મારા વાઇફ છે એને ડિલિવરી હોય તો મારા 3 મહિના મારે રોકવા પડે, એવું થોડું છે કઈ? હા એવું કામ ઈ બધું રહેવું પડે, આપણે બધું અમુક સમય હોય તો બધું રાખવું પડે, આપણે સમજવું પડે. પણ ત્યાં જઈને એમ કે તમે 10 લાખ રૂપિયા આપો ને કે મારે છૂટું આમ તેમ, તો પછી એ વસ્તુ થોડી થાય. એટલે આ બીજી દીકરીઓ જે લાવે છે ને ભાઈ વેસાતી, એના માટે સાવધાન રહેવા માટે આપણે પ્રયત્ન ઘણા કરીએ છીએ. અને કદાચ લાવે તો એને વકીલના સ્ટેમ્પ ઉપર સહી સિક્કા કરાવે અને વકીલના લખાણ એકરારનામા કરાવીને પછી લાવે તો એને શું છે જે સાક્ષી પુરાવા હોય ને બધાય એને ગમે એની પર ફરિયાદ થાય તો એને પૈસા પાછા મળે કે બાય પાછી મળે. પણ આ તો ઈ કાઈ નથી કરતા. પૈસા તો નહીં જ મળે ને. હા, બધો વિસ્તાર બધું એવો જ છે. તમે તારે પૈસા ની વાત જ નહીં રાખવાના. ગયા અહીંથી તમે 2 લાખ આપો કે 3 લાખ રૂપિયા આપો, પણ ઈ ગયા માની લેવાનું. પછી કઈ ત્યાંથી તમારો રૂપિયો ન આવે. એટલે કયો એરિયો છે એ આમ ભરૂચ જિલ્લામાં આવ્યું, નેત્રંગે. હા, વાલ્યા
પેલા અમારે ઈ વખતે અમારે ઈ 25-26 વર્ષ થયા ઈ વખતે વાયલા હતું તાલુકો. હા અત્યારે નેત્રંગ આવી ગયું છે. બરોબર. આવે ભરૂચ જિલ્લામાં જ બધું. એટલે જ્યાં જાય એટલે આપડા ગાળીઓ કરવા બેઠા જ હોય. હા યાર અમુક દીકરી એવી બધું હોય જ તે. જે ઘરે જાય ત્યાં ગાળીઓ કરવા તૈયાર જ હોય કે આવો તમને પહેરાવી દઈ. એવું છે બધું ભાઈ. બારે કર્યો બેન. એટલે જેમ કે હવે તમારો વિડીયો વાયરલ કરવો હોય તો કરજો, ન કરવો હોય તો કાંઈ વાંધો નહીં. ના ના તમારો વિડીયો વાયરલ કરી દે બેન. આપણે બેન બારી ચર્ચા કરી છે. હા ચર્ચા કરી છે. હા બરોબર કે સાવધાન રહેવા માટે. હા સાવધાન રહેવા માટે ફોન કર્યો સમજા. કઈ વાંધો નહીં. મિત્રો તમને જો વિડીયો પસંદ આવે તો અમારા વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો એન્ડ તમારો મંતવ્ય કોમેન્ટમાં જણાવો.